શિક્ષક મિત્રો, આજનો આપણો નવો ટોપિક છે નારી શિક્ષણનું મહત્વ. નારી શિક્ષણની વાત કરીએ, સ્ત્રી છે સ્ત્રી આજનો છે પુરુષો સાથે ટક્કર ઝીલી શકે એવી સ્ત્રીઓ અત્યારે છે. આપણા પુરુષ અને સ્ત્રી સમાનતા અત્યારે જોવા જ મળે છે. તો શિક્ષણની અંદર મહત્વની બાબત શું છે એની વાત કરીએ તો એક પુરુષ છે એ શિક્ષિત થાય તો એક વ્યક્તિ શિક્ષિત થાય, પરંતુ જો સ્ત્રી શિક્ષિત થાય તો આખું કુટુંબ શિક્ષિત થાય. પણ હું અહીંયા એમ પણ કહી શકું કે જો સ્ત્રી શિક્ષિત થાય તો બે કુટુંબને તે તારે, કારણ કે જ્યાં જે સ્ત્રી છે એ પરણી અને જાય છે એ બંને પરિવારોને શિક્ષિત કરે છે. તો આ ઉક્તિ છે એ નારી શિક્ષણને મહત્વનું સ્પષ્ટતા દર્શાવે છે. કોઈ પણ સમાજ છે એ રાષ્ટ્રનો સર્વાંગી વિકાસ માટે સ્ત્રી શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષિત નારી માત્ર પોતાના જીવનને જ નહીં પરંતુ પરિવાર, સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. પુરુષ શિક્ષણ આવે તો એ પોતાના પરિવાર અને રાષ્ટ્ર માટે આવશે. અહીંયા સમાજ સાથે પણ અને બે પરિવાર, એક પરિવારને પણ બે પરિવારનો તે તારી શકે. એટલે સ્ત્રી શિક્ષણ ખૂબ જ જરૂરી છે. પ્રાચીન સમયમાં સ્ત્રીને છે એ શિક્ષણની પૂરતી તકો મળતી ન હતી, પરંતુ આજની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને ભારતના બંધારણે સ્ત્રી અને પુરુષને સમાન અધિકારો આપ્યા છે. અને સ્ત્રી છે એ સરકાર દ્વારા સ્ત્રીઓને જયારે અભ્યાસની વાત કરવામાં આવે ત્યારે બેટી બચાવો બેટી ભણાવો અથવા બેટી પઢાવો હિન્દીની અંદર એ રીતના છે કે બેટી બચાવો બેટી પઢાવો એવા જે કાર્યક્રમો ચલાવેલા છે. સમગ્ર શિક્ષા અભિયાન છે, વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ છે, બાળિકાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને આ બધી બાબતો છે અત્યારે સ્કોલરશીપ આપવામાં આવે છે કે જે શિષ્યવૃત્તિ દ્વારા છે એ સ્ત્રીઓને પ્રોત્સાહિત કરવામાં આવે. સાયન્સ જેવા સારા ફિલ્ડની અંદર તો એ પ્રકારે એને સ્કોલરશીપની સવલતો ઉભી કરવામાં આવે છે. એ લોકો માટે અનામતની પણ ક્યાંક ને ક્યાંક વાતો આવતી હોય, એટલે કે સ્ત્રી પુરુષ સમાનતા ધારો પણ આવી શકે કે જે બંનેના સીટોની પણ સમાન ફાળવણી જોવા મળે. શિક્ષિત સ્ત્રી છે એ પોતાના અધિકારો અને ફરજો વિશે જાગૃત બને છે. તે સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પરિવાર નિયોજન, બાળકોમાં શિક્ષણ અને સામાજિક જવાબદારીઓ છે એમ પ્રત્યે પણ તે સાવચેતી રહે છે. શિક્ષિત જે માતા છે એ માતા પોતાના બાળકોને સારા સંસ્કારો, મૂલ્યો અને શિક્ષણના પ્રત્યે રસ પણ તે વિકસાવે છે. તેથી જ છે નારી શિક્ષણ સમગ્ર સમાજને મળે છે. એટલે કે નારી શિક્ષણનો લાભ છે એ બધા સમાજને પણ લાભ થતો જોવા મળશે. સ્ત્રી એકને ખાલી જો ભણાવવામાં આવે તો એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા છે લોકોની અંદર જાગૃતતા તે લાવી શકે છે. આજના યુગમાં મહિલા જે શિક્ષણ છે કે મહિલા શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમત ગમત, મહિલાઓ છે આ બધા ક્ષેત્રે છે આગળ છે. રાજકારણની વાત કરીએ, રાજનીતિની વાત કરીએ, સંશોધનની વાત કરીએ, સેના દળ છે, વહીવટી છે, ઉદ્યોગો છે, જેવા ક્ષેત્રે પોતાનો પ્રતિભા છે એ પરિચય આપે છે. કલ્પના ચાવડા છે, કિરણ બેદી છે, પીવી સિંધુ છે, નિર્મલા સીતારમણ છે, અનેક મહિલાઓએ સાબિત કર્યું છે કે શિક્ષણ દ્વારા મહિલાઓ કોઈ પણ ક્ષેત્રે છે સફળતા મેળવી શકે છે. તમને ખ્યાલ હશે કે અહીંયા એક પણ એ આપણે એડ કરી શકીએ કે પંચાયતની અંદર અત્યારે સ્ત્રીઓ પોતે છે પંચાયત પણ ગ્રામ પંચાયત પણ ચલાવે છે. તેમને જે અનામત હોય છે કે જે સીટ ઉપર તે સ્ત્રી જ પોતે ઉભી રહી અને પોતે છે એ ચૂંટણી જીતી અને પોતે છે એ પંચાયત હકાવે છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર પોતે પોતાનો ભાગ ભજવતી જોવા મળે છે. તો આવું પણ ક્યાંક ને ક્યાંક બનતું જોવા મળશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એમાં છે એ સ્ત્રીઓના શિક્ષણ માટે, નાની બાળિકાઓના શિક્ષણ, લિંગ સમાનતા, સર્વ સમાવેશક શિક્ષણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દરેક બાળિકા છે એ ગુણવત્તાયુક્ત શિક્ષણ, સમાન તક મળે અને સમયની આવશ્યકતા છે કે જે આવી સવલતો ઊભી થાય અને સ્ત્રીઓને પણ પૂરતું શિક્ષણ મળે. અત્યારે ક્યાંક અમુક એરિયાઓની અંદર જ ક્યાંક ને ક્યાંક એવો ફેરફાર જોવા મળે છે. બાકી બધી જગ્યાએ છે સ્ત્રી શિક્ષણ તમને જોવા મળે જ છે. નારી શિક્ષણ છે એ એકમાત્ર વ્યક્તિગત વિકાસનું સાધન નથી, પરંતુ સમાજ રાષ્ટ્રના વિકાસ માટે મજબૂત આધાર છે. શિક્ષિત મહિલા આત્મનિર્ભર, આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક બને છે. દરેક બાળિકાઓ શિક્ષણનો આધાર છે એ સમાન તકો આપે છે અને આપણી જે સામૂહિક જવાબદારી છે
જે શિક્ષિત નારી, સમૃદ્ધ પરિવાર અને રાષ્ટ્ર વિકાસ, વિકસિત રાષ્ટ્રનો આધાર છે. એટલે સ્ત્રી શિક્ષણ છે એ સ્ત્રી શિક્ષણ છે એ ક્યાંક ને ક્યાંક સમાજને અને રાષ્ટ્રને આગળ લાવવા માટે સમૃદ્ધ બનાવે છે. આવા સારા સારા નિબંધ માટે આપણી સાથે જોડાઈ જજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.